પોલીસનો એક પરિવાર છે, પોલીસને ટોમી કહીને બોલાવ્યા. આવું રાજકારણ? કોણ બોલાવે ટોમી? ગોપાલભાઈ ઇટાલિયા પોલીસને ટોમી કહીને બોલાવે. અમારી પાસે જાહેર મીડિયા પડ્યા. હું 2025 માણસ લઈને આવ્યો હતો, બસ લઈને આવ્યો હતો. હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદ્દો દિલ્હીથી આવેલો છે. કોઈ આપેલો મેં માંગેલો હોદ્દો નથી, મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી. અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતે નથી કરી કે મને ચૂંટણી લડાવો કે આ કે તે. અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા. અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે. જે પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ? અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે? અને આ ગુજરાતમાં 4 જણા છૂટાયેલા છે અને 4 જણામાં અત્યારે જ્યાં જોવો ત્યાં મારામારી અને રોજના એટલા બનાવ કેસના. એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી. આ અમીરની પાર્ટી છે, આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી, અમીરની પાર્ટી છે. અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા. અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે. એટલે અમે આને વખોડીએ છીએ. અને આગામી સમજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં. આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે. અને આ એટલી તાનાશાહીએ ભરેલી છે કે અંદર ખાને હું આટલો ટાઈમ રહ્યો છું તો મેં જોયું કે ઓહો આટલું બધું ભ્રષ્ટાચાર તો ભાજપનેથી વધે એમ છે. હું નથી ભાજપમાં કે નથી કોંગ્રેસમાં કે નથી આમ આદમી પાર્ટીમાં. મારે સેવા કરવી છે તો હું એમને મેં સેવા કરી શકું છું. આમ આદમી પાર્ટી મારાથી બીક ભાળી ગયા છે, કેમ કે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે. એટલે મને રોકવામાં આવ્યો છે. જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજે આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવા વાળો વ્યક્તિ એક હિતુબાજ છે. પોલીસને ટોમી કહીને બોલાવે છે ઓલો વ્યક્તિ કે પોલીસને ટોમી એનો પરિવાર છે. કેવી રીતના ટોમી થાય? હું એની વિચારધારાએ બી જોડાયેલો નથી. પોલીસનો એક પરિવાર છે, પોલીસને ટોમી કહીને બોલાવ્યા. આવું રાજકારણ? કોણ બોલાવે ટોમી? ગોપાલભાઈ ઇટાલિયા પોલીસને ટોમી કહીને બોલાવે. અમારી પાસે જાહેર મીડિયા પડ્યા. અને પોલીસને ટોમી એનો પરિવાર હોય છે. પોલીસનો પરિવાર નહીં, પોતે 182 ધારાસભ્યોમાંથી ભાઈ 182 ધારાસભ્યોમાંથી આવેલો માણસ, પોલીસ પરિવારને સારી રીતે જાણતો માણસ. 182 ધારાસભ્યોમાંથી એક માણસ જે પોલીસ ખાતામાંથી આવ્યો અને પોલીસ શું છે નથી ખબર અને એના પરિવારની વાતો કરે છે. એની બેનતી કર્યું હોય છે, પોલીસની બેનતી કર્યું છે. ગળાનો પટ્ટો પહેરવાનો અને કમરમાં પહેરવાનો આવી વાતો કરે છે. તાનાશાહીની વાત કરો. હજી તો સરકાર નથી આવી અને સરકાર આવી તો વિકાસની વાત થાય, પટ્ટાની વાત ન થાય પોલીસની. હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું, મારો પરિવાર માનું છું. અને એવી તાનાશાહી નહીં હાલવા દઈએ અમે સાહેબ. મને જવા દો સ્ટેજ ઉપર. બધા પોલીસ પરિવારને કહેવા માંગુ છું કેમ નથી જવાને સામે, કેમ મારા પોલીસ પરિવાર વતી મને જવા દેતો. જવા દો, એકને જવા દો, મને એકને જવા દો. આની સરકાર, જો આની સરકાર આવશે ને તો ગુંડારાજ આવશે, ગુંડારાજ.